તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવો સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો અને તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો. તો મિત્રો અહીંયાથી સૌથી પહેલા એલાઇડ મોશન ઓપન કરી દેવાનું. આવી રીતે તમારે એના પર તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન છે એ જોવા મળે એના પર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા. તો એના ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ છે એ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે. તો સૌથી ઉપર હોય એના પર આપણે ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા આવડું ખૂણે નીચે આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમે મિત્રો અહીંયાથી આપણા એક મનપસંદનો આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર. તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈએ. તો મિત્રો અમે આવડો અમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન ઉપરને ભાગી જવાય એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આ તારીખાનું કોઈ ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો. એના બાદ તમારે ફરી સોંગની આગળ આવી જવાનું મિત્રો. આગળની સાઈડ આવી રીતે આગળ આવ્યા પછી મિત્રો ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી લાવીને મિત્રો તમારે જ્યાં સુધી આપણે સોંગ છે ત્યાં સુધી આવી રીતે સોંગની નજીક લાવે અને મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી મિત્રો તમારો વિડીયો સ્ટેટસ જોરદાર એડિટિંગ થઈ જાય, બરાબર. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આ ઉપર આઇકન જોવાય છે એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી તમારા મનપસંદની એમબી સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે આ વાળું જે આઇકન જોવાય છે ને સૌથી નીચે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ રહેશે મિત્રો. તો ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો તમારે અહીંયા આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય. ઓલરેડી ડાઉનલોડ થયા પછી મિત્રો જે તમને આ ડાઉનલોડનો આઇકન જોવે છે એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.